તો દાતાએથી વવાય છે ચણા. ચણા છે 11 નંબર સાથે ભાવેશભાઈ. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો 10 વાગી ગયા છે અને આજે આપણે જવાનું છે વાડીએ ચણા વાવવા માટે. તો ચણા અને ટ્રેક્ટર લઈ અને આશીષ આગળ નીકળી ગયો છે અને હું જાઉં છું ગાડી લઈને. તો ચાલો હું વાડીએ પહેલા પહોંચી જાઉં, પછી પાછા આપણે મળીએ. તો મિત્રો જો ચણા વાવવાનું શરૂ કરી દીધું. આપણે ખેતર પૂછી ગયા જો તમને આ બતાવું. જો અહીંયાથી શરૂ કર્યું. તો દાતાએથી વવાય છે ચણા. ચણા છે 11 નંબર. જો દવા ફેરવી નથી, એમને વાવીએ. જાય આશીષ વાવે. અને અહીંયા જો આ બાજુમાં માંડવી કાઢે છે. જો ઝૂમ કરીને બતાવું. જો ઉપનેર હાલે માંડવીનું. એ છે મોહનભાઈ સરપંચનું. જો મોહનભાઈ વર હારે માંડવીના માજી સરપંચ છે ઘોડાદરના. ને આ બાજુવાળાએ જો ચણા વાવી દીધા, એને ઉગી ગયા. આપણે થોડુંક ભીનું હતું એટલે વાર લાગી. અને આજ જો આપણે ચણાનું મુહૂર્ત કરી દીધું વાવવાનું. અને જ્યાં બાજુમાં સોયાબીનનો ઢગલો પડ્યો છે એ હવે કાઢવાનો બાકી છે. આપણે ટ્રેક્ટર છે સોનાલિકા TI 42 અને મોયણી છે ધરતી એગ્રો કંપનીની, જે રાજકોટની બનાવટ છે. અને પાછળ જો સમાર પણ લાગતો જાય અને પારીયું પણ સડતી જાય. જો પાટિયું રાખ્યું હોય હેઠળ આ પારી થતી જાય. એટલે બંધ થઈ ગયું શક્કર. જો શક્કર મિત્રો બંધ થઈ ગયું તો મારી નજર પડી ગઈ. ચણા આવતા બંધ થઈ ગયા. હેઠો મૂક જરા. તો જોઈ લઈએ આપણે. ચક્કર બંધ થઈ ગયું હતું. અહીંયા દાણા પૂગ્યા કે નથી પૂગ્યા? અહીં નથી. હજી આવવા દે પાછળ. અહીં ને જ દાણા. ઉપ જોઈ લો. થોડુંક પાછળ આવવા દે.
અહીંથી છે, આવવા દે અહીંથી છે, આવવા દે જરા. બસ લે, બસ રેડી. જા ઢેફું હલવાઈ ગયું હતું ને મિત્રો, એટલે બંધ થઈ ગયું હતું. તો આ મિત્રો જો અહીંયા આવી ગયો રેડો, જ્યાં પાણી દેખાય નહીં રેડો છે. અને આ ઓસા ઘોડાદર રોડ આવી ગયો. તો ચાલો હવે ચણા વાવી લઈએ, પછી મળીએ પાછા. તો મિત્રો જો ચણા વાવી દીધા અને ટ્રેક્ટર જો ઘેર વયું ગયું. અને ચાલો હવે હું પણ ઘેર જાઉં. અને પાછું આપણે જવાનું છે ખેડમાં, જ્યાં સાતી આલે તો રોટલા દેવા માટે. તો ચાલો પહેલા ઘેર પૂકી જાવ, પછી પાછા મળીએ. તો જો આપણે ઘરે પૂકી ગયા ચણા વાવીને. અને અત્યારે જો મગમાં દવા છાંટવાનું કામ ચાલુ છે. જો સુઝુકી દવા ચાટે છે, જો તમને બતાવું. જો આ સુઝુકી દવા છાટે ભાવેશભાઈ. તો સારું લે એકાઈ રે. જાસી થાય ઉભો, જાસે કાળા મગ. આપણે એકવાર દવા મારી હતી, તો અત્યારે આમાં છે મસી. એ જો આગળ હોય તો તમને બતાવું. ઝીણી ઝીણી મસી છે. કેમ બાકી દવા છટાઈ? ભાવેશભાઈ એક આરે 10 આવ્યું. 4 પંપનું પાણી એક ફેરામાં ચાટી દે. જો આગળ કઈ મહી હોય ને તો તમને બતાવું. આમાં ક્યાંક ક્યાંક છે, જો દેખાયા ઝીણી ઝીણી. ક્યાંક ક્યાંક છે આમાં, જા છે. તો ચાલો મિત્રો, હવે આપણે જવાનું છે ખેડમાં રોટલા દેવા માટે. તો ચાલો આપણે રોટલા ત્યાં મળીએ. તો જો આપણે ઘરેથી નીકળી અને સીધા જો અહીંયા ખેડમાં રોટલા દેવા પૂગી ગયા. અને અત્યારે જો છે આપણે વાડીએ, જ્યાં ખેડમાં આપણું ખેતર છે ત્યાં. અને જો અહીંયા અર્જન મામો ખાય છે. અને બરતું જો અહીંયા બાંધ્યા, બરોબર. તો બરતું સાઈડનો પૂરો નાખ્યો થી જોઈ ગાડામાં ખાય. જ્યાં અર્જન મામો ખાય, ત્યાં છે રોટલા અને શાક ને છાશ ને બધું.
ને જા એને એટલું ખેતર રાખી નાખ્યું અને જ્યાં બતાવ્યું ને એ બાજુમાં ટ્રેક્ટર હાલે ચણા વાવે આ છે બધું ઘેડ. તો ચાલો એ ખાઈ લે પછી આપણે નીકળીએ અને આપણે પણ ઘરે જઈને પછી જમવાનું છે. તો ચાલો પાછા ઘરે જઈને મળીએ. તો જો મિત્રો વાડીએથી આવી અને આપણે જમી લીધું છે અને જો જમીને અત્યારે 4 વ્હીલ બહાર કાઢી છે કેમ કે એને સાફ કરવી અને કાલે આપણે જવાનું છે લગ્નમાં, જે જુનાગઢ લગ્ન છે મારા ફોઈના છોકરાના. તો 4 વ્હીલ જો સાફ કરવી કેમ કે જો ગોડાઉનમાં હતી ને તો કબૂતરાના ચરીકવાળી ભરી છે અને કબૂતરાનો બહુ ત્રાસ છે મિત્રો. જો આ ગોડાઉનમાં હે ને જ્યાં અહીંયા ઉપર રહે કબૂતર, જો અહીંયા ઉપર બેઠા જા. તો જો અહીંયા 4 વ્હીલ પડી હતી ને તો ચરીકવાળી ભરી મૂકી. તો જો હવે એને સાફ કરવી તો ચાલો પેલા એને પલાળી દો પછી આગળ સાફ કરું, નહીતર તો હે ને એ નહીં જાય. ચરીક છે ને એની ચોટી ગઈ છે જ્યાં હે ને જ્યાં ઉપર ને બધે ચરીક ચરીક ભરી મૂકી. તો ચાલો પેલા હું 4 વ્હીલ સાફ કરી લઉં પછી પાછા આપણે મળીએ. તો જો આપણે 4 વ્હીલ સાફ કરી નાખી, મસ્ત ધોઈ નાખી છે બરોબર. તો ચાલો બતાવું તમને. જો આ 4 વ્હીલ મસ્ત ધોવાઈ ગઈ અને જો હવે સાંજ પડી ગઈ છે તો અત્યારે સાંજ પડી ગઈ મિત્રો અને આજના વ્લોગમાં બસ એટલું જ મિત્રો. તો જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરજો. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.